કરી સવાર પડતા ભદ્રા માતાને કહી દીધું કે મારે જો કોઈને માથે રાખીને જીવવું હોય તો ભગવાન મહાવીરને જ માથે રાખીને જીવીશ. મારે આ સંસાર જોઈતો નથી, હું સંસારનો ત્યાગ કરવા માંગુ છું. 32 વહુઓને વાત કરી, બધા સ્તબ્ધ થઈ ગયા છે. ઘણી વિનવણી કરી, છેવટે બધાનું માન રાખવા ખાતર એવો નિર્ણય થયો કે રોજ એક એક સ્ત્રીનો હું ત્યાગ કરતો જઈશ. 32 દિવસમાં 32 સ્ત્રીનો ત્યાગ કરી અને હું ભગવાન મહાવીરના ચરણે દીક્ષા લઈ લઈશ. અને સાલીભદ્રે રોજ એક એક સ્ત્રીનો ત્યાગ શરૂ કરી દીધો. રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરતો જાય છે. સાલીભદ્રની એક બહેન હતી સુભદ્રા, એ જ નગરની અંદર ધનાજી નામના એક બીજા શેઠને પરણેલી હતી. ધનના સાલીભદ્રા આપણે કહીએ છીએ ને, એ ધનાજી. એને ખબર પડી સુભદ્રાને કે મારો ભાઈ વૈરાગી થયો છે જુવાન વયમાં અને રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરતો જાય છે, એ દીક્ષા લેવાનો છે. એને એકદમ થઈ ગયું, બેન તરીકે લાગે તો ખરું જ કે ભાઈ દીક્ષા લઈ લે, બધું છોડીને ચાલ્યો જાય આટલા બધા સુખમાંથી. એમાં એક દિવસ સવારનો સમય છે, ધનાજી બાથરૂમમાં સ્નાન કરવા માટે ગયા છે અને તે વખતે એની સેવામાં 8-8 સ્ત્રીઓ ઊભી છે. એક વિલેપન લઈને, અત્તર લઈને ઊભી છે, એક ટુવાલ લઈને ઊભી છે, એક કપડાં લઈને ઊભી છે. એ કાળમાં એવો રિવાજ હશે કે પતિ સ્નાન કરીને પત્નીઓ એની સેવામાં ઊભી રહે. આજે ભલે તમને બાલદીએ ન ભરી દેતી હોય, જુદી વાત છે, બધું જાતે કરવું પડતું હોય, પણ એ જમાનામાં એવો હતો રિવાજ. એ બધું સ્નાન પતી ગયું છે અને સુગંધી દ્રવ્યોના વિલેપન ચાલી રહ્યા છે. આમ સ્ત્રીઓ બધી ઉભેલી છે અને તે વખતે સુભદ્રા, જે સાલીભદ્રની બેન છે, એ પણ એમાં ભેગી ઊભી છે. એને તે વખતે પોતાનો ભાઈ યાદ આવે છે કે અમે 8-8 સ્ત્રીઓ જેમ અમારા પતિની સેવા કરીએ છીએ એમ મારા ભાઈની સેવામાં 32 સ્ત્રીઓ છે, પણ મારો ભાઈ વૈરાગી થયો છે, બધાને છોડીને ચાલ્યો જશે, એ દીક્ષા લેશે. એ વિચાર આવતા જ એનું દિલ ભરાઈ ગયું, એની આંખમાંથી જળજળિયા આવી જાય છે. ધનાજીનું શરીર લૂછાઈ ગયું હતું અને એટલામાં સુભદ્રા પાછળ ઊભી હતી, એને આંખમાંથી આંસુના 2 બુંદ પડ્યા, ધનાજીના ખભા ઉપર પડ્યા. કોઈ દિવસ નહીં ને આજે શરીર લૂછાઈ ગયા પછી પાણી ક્યાંથી પડ્યું, આમ ભીનું ભીનું લાગ્યું. એટલે તરત આમ જુએ છે, જોયું તો સુભદ્રાની આંખમાં આંસુ છે અને ધનાજી વિચારમાં પડી ગયા, મારી કંઈ ભૂલ તો નહીં થઈ હોય. સુભદ્રા આજે રડે છે કેમ? તરત જ પૂછે છે, સુભદ્રા શું છે? કેમ તારી આંખમાં આંસુ? કેમ તું રડે છે? મારાથી કંઈ ભૂલ થઈ ગઈ? કોઈ ચીજમાં કંઈ ઓછું આવી ગયું? શું? પત્ની રડે તો પતિ પહેલો તો વિચાર એ જ કરે ને કે મારી કંઈ ભૂલ તો નથી થઈ ને. શું ભાઈ, એ તમારા ઘરોમાં કોઈ વાર કંઈ રડે ખરા આ લોકો? અને એવું કદાચ કંઈક થાય તો પહેલો વિચાર તમને તો એ જ આવે ને કે આપણી કંઈ ભૂલ તો નથી થઈ ને, આપણાથી કંઈ એમને ઓછું તો નથી આવ્યું ને. સાલીભદ્રની વૃદ્ધિ કોને મળે? જે પોતાની ભૂલ દરેકમાં જોતા શીખે, એને જ ત્યાં સાલીભદ્રની સમૃદ્ધિ ઉતરે. ધનાજી પૂછે છે, સુભદ્રા શું થયું તને? રડે છે કેમ? મારી કંઈ ભૂલ? આપની કોઈ ભૂલ નથી, મને અહીં કોઈ ઓછું આવ્યું નથી, પણ આજે મને મારો ભાઈ યાદ આવી ગયો. મારો ભાઈ વૈરાગી થયો છે, રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરતો જાય છે, એ થોડાક દિવસમાં સંસાર છોડીને સાધુ બની જવાનો છે. એની મને યાદ આવી અને મને રડવું આવ્યું. એણે જ્યારે આમ વાત કરી કે રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરે છે, એટલે ધનાજી કે શું કીધું તે? રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરે છે, વૈરાગી થયો છે. બાયલોની તો વૈરાગી થયો અને પછી ત્યાગ કરવો ને એક નો શું, એ તો એક ધડાકે કરી દેવો જોઈએ. વૈરાગ થયા પછી આ બધા નખરા શું? એક તો આમે સુભદ્રા દુખી થતી હતી, એમાં એના ભાઈને બાયલો કીધો, એને માટે ઘસાતું બોલે છે ધનાજી. એટલે સુભદ્રા તો ગમ ખાઈ જાય છે, કંઈ બોલતી નથી. પણ બીજી પત્ની હતી ધનાજીની, એનાથી રહેવાયું ને. એને એમ થઈ ગયું કે એક તો બિચારી સુભદ્રા દુખી થઈ રહી છે અને ઉપરથી મારા પતિ એને ટોન્ટ મારે છે, એના ભાઈ માટે ઘસાતું બોલે છે, આ સારું ના કહેવાય. એટલે સુભદ્રા ના બોલી, પણ બીજી સ્ત્રી તરત જ કહે છે, સ્વામીનાથ આવી રીતે આપે નહીં બોલવું જોઈએ. પેલા એમ કીધું કે ત્યાગ કરવો તો એક સાથે બધાનો કરવો, એક નો શું, બાયલો કહેવાય. ત્યારે પેલી કહે છે કે તો બોલવું બધું સહેલું છે, કરવું હોય ને ત્યારે ખબર પડે. અને આપણો ઇતિહાસ એમ કહે છે કે પત્નીએ એક જ આટલો ટોણો માર્યો કે બોલવું સહેલું છે, કરવું હોય તો ખબર પડે. અને એ જ મિનિટે ધનાજી ત્યાં ઊભા થઈ ગયા બાથરૂમમાં જ. શું કીધું? કરવું હોય તો ખબર પડે. લેવા કરી બતાડું છું, આ જ મિનિટે તમારા 8નો ત્યાગ. હું જઉં છું ભગવાન મહાવીરની પાસે દીક્ષા લેવા માટે, બાય બાય, આવજો. ઊભા થઈ ગયા ધનાજી. પત્નીનો ટોણો લાગે પછી કઈ બેસી રહેવાય? શું બોલો ને?
તમે બોલો તો ખરા, કંઈક જવાબો. પણ હવે હું પૂરું કરું છું હમણાં જ. ભાઈ પત્ની ટોણા મારે પછી કઈ રેવાય? તમે કહો ને એવું હોય તો હું કહું આ લોકોને કાલથી કામ શરૂ કરી દે ટોણા મારવાનું. પણ મને એમ લાગે છે કે ટોણાની લાત મારે તોય નીકળો એમ નથી. સંસારની આસક્તિઓ એવા પકડ્યા છે આપણને કે આપણે એમાંથી ક્યાં નીકળી શકીએ. ધનાજી ઊભા થઈ ગયા, જાઉં છું હમણાં જ. અને સડસડાટ કરતો ધનો ઉતરી ગયો નીચે, જાય છે ભગવાન મહાવીરની પાસે. રસ્તામાં જ સાલીભદ્રની હવેલી આવી. ત્યાં વળી એને થઈ ગયું કે જરાક જોઉં તો ખરો સાલીભદ્રને, બૂમ મારી જોઉં, જો આવતો હોય તો સાડાઓ બનેવી બે ભેગા જઈએ. એટલે સાલીભદ્રની હવેલી આગળ નીચે ધનાજી ઉભા રહ્યા અને નીચેથી જ બૂમ મારે છે, સાલીભદ્ર, એ સાલીભદ્ર, સાલીભદ્ર. અને સાલીભદ્ર આવ્યો ઝરૂખામાં. જ્યાં બહાર નીકળ્યો સાલીભદ્ર એટલે નીચેથી જ ધનાજી કહે છે, સાલીભદ્ર, બાયલો શું થયો છે? ત્યાગ કરવો ને એક એકનો કરવો હોય તો એક ધડાકે કરી દે. ચાલ, હું જાઉં છું ભગવાન મહાવીરની પાસે, તું પણ આવી જા સાડા બનેવીની કંપની. અને સાલીભદ્ર પણ ઉતરી પડ્યા. ધનાજી અને સાલીભદ્ર બંને જણા ચાલ્યા જાય છે. ભગવાન મહાવીરના ચરણે જઈને જીવનનું સમર્પણ કર્યું. પ્રભુ, આત્માનો ઉદ્ધાર કરવો છે, શિષ્ય તરીકે સ્વીકાર કરો. સંસારી મટીને ધનાજી અને સાલીભદ્ર બંને જણાએ દીક્ષા લઈ લીધી, સાધુ થઈ ગયા. હવે મારે તમને અહીં કહેવું છે કે જો સંગમના ભાવમાં એણે એક જે ત્યાગનો સંસ્કાર નાખ્યો, એના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કેવી રીતે ગુણાકાર થયા, જરાક ધ્યાનથી સાંભળજો, હવે પૂરું જ થાય છે. સંગમના ભાવમાં એણે જે ત્યાગ કર્યો તો એ ત્યાગના દ્રવ્ય કેટલા હતા? કેટલી ચીજનો ત્યાગ કર્યો હતો એણે? ખીર. એક જ ચીજ હતી ને, દ્રવ્ય એક જ હતું, બરોબર? એનું ક્ષેત્ર કેટલું હતું? એના જે સુખનું સાધન હતું, જે ખીર દ્રવ્ય હતું, એ કેટલા ક્ષેત્રમાં મર્યાદિત હતી? એક થાળી, બરોબર? એ દ્રવ્ય એક ખીર હતી, ક્ષેત્ર એક થાળી જેટલું હતું. એનો કાળ કેટલો? માની લો કે એક ખીરનું એને દાન ન દીધું હોત ને પોતે ખાધી હોત તો એ ખીર ખાવાનો આનંદ ક્યાં સુધી એ માણી શકત? ગળેથી નીચે ઉતર્યા પછી એનો સ્વાદ આવવાનો હતો? ચાટી ચાટીને પણ એક ખાધી હોત તો એક થાળી ખીર ખાતા એને કેટલી વાર લાગે? 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, બરોબર? એના આનંદનો, એના સુખનો કાળ કેટલો હતો? 15 મિનિટનો. અને એનો ભાવ શું હતો? આખું જીવન મુનિરાજના ચરણે સમર્પિત કરવાનો હતો? બધો સંસાર છોડી દેવાનો હતો? ના, કંઈ નહીં. કોકને ખવડાવીને ખાવાનો ભાવ હતો, થોડોક ત્યાગ કરવાનો ભાવ હતો, આટલો જ હતો ને. એ સંસ્કાર નાખીને ત્યાંથી મૃત્યુ પામ્યા. માનવ જીવનમાં તમે જે સંસ્કાર લઈને મરશો એ સંસ્કાર જન્માંતરમાં સાથે આવવાના છે. ત્યાંથી મરીને ગોભદ્ર શેઠને ત્યાં ઉત્પન્ન થયો, સાલીભદ્ર તરીકેનો વૈભવ મળ્યો. પણ પેલો સંસ્કાર, મારા માથે પણ કોઈ સ્વામી, બસ આ એક જ વાક્ય એને જગાડી દીધો અને નીકળી પડ્યો. અને જ્યારે ભગવાન મહાવીરના ચરણે એણે જીવનનું સર્વસ્વનો ત્યાગ કર્યો ત્યારે એના ગુણાકાર કેટલા થઈ ગયા? પૂર્વના ભાવમાં ત્યાગનું દ્રવ્ય એક જ હતું, ખીર. સાલીભદ્રના ભાવમાં એણે જ્યારે ત્યાગ કર્યો ત્યારે કેટલા દ્રવ્યોનો, કેટલી ચીજોનો ત્યાગ કર્યો? એના વૈભવ, સુખની, સામગ્રીની ચીજો કેટલી હતી એની પાસે? બધાનો ત્યાગ. દ્રવ્યથી ગુણાકાર થયા. ક્ષેત્રથી, એના પૂર્વના ભાવમાં એનું ક્ષેત્ર હતું એક થાળી જેટલું, અને આ સાલીભદ્રના ભાવમાં 7 માળની હવેલીમાં મોજ કરતો હતો. અને એ ધારે તો આખા મગધમાં મોજ કરી શકે એવી શક્યતા હતી, કારણ કે મગધનો રાજા શ્રેણિક એની ઉપર ખુશ હતો. ક્ષેત્રથી ગુણાકાર થયા. કાળ, સંગમના ભાવમાં ખીર ખાતા જે 15 મિનિટ લાગવાની હતી એ 15 મિનિટનો કાળ હતો. તાપસના ભાવ, સાલીભદ્રના ભાવમાં જો એણે ત્યાગ ન કર્યો તો એનો બાપ ઉપરથી ઉતારતા થાકવાનો હતો. વર્ષો સુધી મોજ કરી શકે એવો કાળ હતો. એ વર્ષોનો કાળ. કાળથી ગુણાકાર થયા. અને ભાવ, ત્યાં માત્ર કોકને ખવડાવીને ખાવાનો ભાવ. અને અહીં ભગવાન મહાવીરના ચરણે જીવનનું સમગ્ર સમર્પણ કરી દેવાનો ભાવ. ભાવથી ગુણાકાર થયા. અને એ ત્યાગ કરીને પાછું જ્યારે સાધનાના માર્ગે વળ્યા, સાધના કરતા 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 ઉગ્ર તપશ્ચર્યાઓ કરે છે. છઠના પારણે છઠ કરે છે, અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરે છે. તપ તપીને સાધના કરીને શરીરને દુર્બળ કરી નાખ્યું. અને જ્યારે એમ લાગ્યું કે આ શરીર હવે ક્યાંય કામ લાગે એવું નથી રહ્યું સાધનામાં, ત્યારે છેલ્લે આ દેહની પણ આસક્તિનો ત્યાગ. અને ઇતિહાસ કહે છે કે છેલ્લે ભગવાનની આજ્ઞા લઈને વૈભારગીરી ગયા છો, રાજગ્રહી તરફ. ત્યાં વૈભારગીરીનો પહાડ છે. 5 પહાડ છે ને રાજગ્રહીના, સમેત શિખરની બાજુમાં. એમાં વૈભારગીરીનો પહાડ છે. ભગવાનની એક વિહાર ભૂમિ હતી.
ત્યાં ભગવાનની સાથે વિચરતા હતા. પણ જ્યારે લાગ્યું કે આ દેહ હવે સાધનામાં ઉપયોગી નથી રહ્યો, ત્યારે ભગવાનની અનુજ્ઞા લઈને વૈવારગીરીની ઉપર જઈને અણસણ કરી નાખ્યું. દેહની પણ મમતાનો ત્યાગ, સર્વસ્વનો ત્યાગ. કેટલો ગુણાકાર! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, ચારે રીતે એક જે ત્યાગનો સંસ્કાર નાખ્યો તો એના કેટલા ગુણાકાર થયા. એ આત્માને ક્યાંથી ક્યાં મૂકી દીધો. એક સંગમનો ભાવ, ગોવાલણનો એક ગરીબ છોકરો, અને એમાંથી ગોભદ્ર શેઠને ત્યાં સાલીભદ્રની દોમદોમ સાહેબી, અને એ બધાનો પણ ત્યાગ કરીને ભગવાન મહાવીરનું સેવકપણું અને સાધના કરીને સીધા મોક્ષમાં. માનવ જીવનમાં જે સંસ્કાર લઈને મરશો એ સંસ્કાર જન્માંતરમાં સાથે આવવાના છે. ચંડ કૌશિકના આત્માએ મુનિના ભાવમાં ક્રોધનો સંસ્કાર નાખ્યો તો એની પરંપરા ચાલીને એના ગુણાકાર થયા. સંગમના જીવે એક ત્યાગનો સંસ્કાર નાખ્યો તો એની પરંપરા ચાલીને એના ગુણાકાર થયા. જે સંસ્કાર નાખીને અહીંથી મરશો એ સંસ્કાર સાથે ચાલવાના છે. કયા સંસ્કાર લઈને મરવું છે એનો નિર્ણય આપણે કરવાનો છે. વિચાર કરી લીધો છે કયા સંસ્કાર લઈને મરવું છે? મરવાનું તો નક્કી છે ને એક દાડો? ભાઈ એક દાડો વહેલા કે મોડા, પણ એક દાડો જવાનું નક્કી કે પરમેનન્ટ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે એન્ટવર્પનું? કોઈ બુકિંગ કરાવી લીધું છે કે નહીં સિક્યોરિટીમાં કે ભાઈ એન્ટવર્પમાં અમે પરમેનન્ટ રેસિડેન્સ તરીકે રહેવા માંગીએ છીએ. કોઈ દિવસ દુનિયામાંથી અહીંથી અમારી હકાલપટ્ટી થાય જ નહીં. અમારા આ વિલા આટલા સરસ અમે સજાવ્યા છે, આટલા પ્રેમથી એને શણગાર્યા છે, અમારા ફ્લેટોને અમે આવા ડેકોરેટેડ કર્યા છે. હવે અમારે કોઈ દિવસ અમારા વિલામાંથી અમારી ઠાઠડી નીકળે નહીં એવું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે ને? શું કે એક દાડો ગમે ત્યારે નીકળવું પડશે અહીંથી? મરવાનું નક્કી છે, અહીંથી ક્યાંક જવાનું નક્કી છે. તો જ્યાં જવું છે ત્યાં કયા સંસ્કાર લઈને જવું છે એનો વિચાર કરી લીધો છે? જે સંસ્કાર લઈને મરવું હોય ને એ સંસ્કાર આજથી ઘૂંટવા પડશે. એક વાત સમજી રાખજો, મળતી વખતે એ જ સંસ્કાર જાગૃત થશે જે જીવનભર સુધી ઘૂંટ્યા હશે, દ્રઢ કર્યા હશે. જીવનભર સુધી જો સંસ્કાર નહીં ઘૂંટ્યા હોય તો મરતી વખતે સંસ્કાર સારા જાગૃત નથી થવાના. જેણે જિંદગીમાં ભગવાન સાથે પ્રેમ નથી બાંધ્યો, સદગુરુઓની સાથે પ્રેમ નથી બાંધ્યો, ધર્મની સાથે પ્રેમ નથી બાંધ્યો, એને મરતી વખતે દેવગુરુને ધર્મ યાદ આવે એવી આશા રાખતા જ નહીં. મરતી વખતે ભગવાન ક્યારે યાદ આવે? મરતી વખતે ખબર નથી આપણે કોન્શિયસ હશું કે અનકોન્શિયસ હશું. ખ્યાલ છે? કંઈ ખબર છે શું સ્થિતિ હશે આપણા શરીરની? કેવા રોગોથી ઘેરાયેલું હશે? ભાનમાં હશું કે બેભાન હશું? કંઈ ખબર નથી. પણ માની લો કે થોડા ઘણા અનકોન્શિયસ પણ તમે હો મૃત્યુની અંતિમ પડે, તે વખતે અંદરમાંથી સંસ્કાર કયો ચાલવાનો? તમારો સબકોન્શિયસ માઇન્ડની અંદર કયા સંસ્કાર ચાલવાના છે જે વર્ષો સુધી ઘૂંટ્યા હશે તે? બાકી નહીં તો કામ નહીં ચાલે. હા, જે સંસ્કાર બહુ ઊંડાણથી આપણે ઘૂંટ્યા હોય ને એ સબકોન્શિયસ માઇન્ડની અંદર એવા પડ્યા હોય કે ગમે ત્યારે જાગૃત થઈ જાય. એક સોનું લે વેચનો ધંધો કર્યા કરે, લેવાના વેચવાના, લેવાના ને વેચવાના. એમાં એકવાર માંદો પડ્યો, ભયંકર તાવ ચડ્યો. તાવ ચડ્યો 105 106 ડિગ્રી થઈ ગયો. ડોક્ટર આવ્યા, પથારીમાં પડ્યો છે, મગજ પર ગરમી ચડી ગઈ છે. ડોક્ટરે થર્મામીટર મૂક્યું, જોયું, બાજુમાં દીકરો પૂછે છે કેટલા છે ડોક્ટર સાહેબ, કેટલો તાવ? એમ એટલે ડોક્ટરે કીધું કે 105. હવે પેલો પડ્યો છે પથારીમાં ને જ્યાં એને 105 સાંભળ્યો, એણે 100ના ભાવમાં લીધું હતું સોનું, 105 સાંભળ્યો એટલે તાવમાં ને તાવમાં બબડવા માંડ્યો, વેચી નાખ, વેચી નાખ, વેચી નાખ. પેલો તાવ 105 કહે છે ને આ કહે છે વેચી નાખ. સબકોન્શિયસ માઇન્ડમાં પડેલો સંસ્કાર ગમે ત્યારે જાગૃત થયા વિના રહે નહીં. એટલે પૂછું છું કે કયા સંસ્કાર લઈને મરવું છે? આજથી ઘૂંટવા માંડજો એને, નહીં તો કામ નહીં ચાલે. ધર્મ એટલે બીજું કંઈ જ નથી. અવળા સંસ્કારોને ઉખેડી નાખો, સવડા સંસ્કારોને સ્થિર કરી દો, એ સંસ્કારોને રૂઢ કરતા ચાલો. મરતી વખતે કદાચ બેભાન પણ હોઈએ પણ તો પણ એ જ સંસ્કાર જાગૃત થાય. મેં એવા મૃત્યુ જોયા છે, 2 ટાઈપના મૃત્યુ મેં જોયા છે મારી સગ્ગી નજર સામે. એક ગામની અંદર, એક 5 મિનિટમાં આપણે પૂરું કરીએ. એક ગામની અંદર અમે ચાતુર્માસ હતા. એક દિવસ અચાનક બપોરના 2 ભાઈઓ દોડતા દોડતા આવ્યા. મને કે મારા સાહેબ જલ્દી ચાલો, બાપુજી બહુ જ બીમાર છે, સિરિયસ છે, મંગલિક સંભળાવવા માટે પધારો. હું તરત જ ઊભો થયો, કપડો ઓઢીને નીકળ્યો એની સાથે. એના ઘરે ગયો, સગાવાલા બધા ભેગા થઈ ગયા હતા અને હકીકતમાં લાસ્ટ સ્ટેજ ઉપર હતો માણસ. ડોક્ટર પણ બેઠેલા હતા, એકદમ સિરિયસ પોઝિશન. અને હું ગયો ત્યાં. પેલાને તો આમ અડધું ભાન હતું, અડધું નહોતું. પેલા એના દીકરાએ કીધું, જુઓ બાપુજી, મહારાજ સાહેબ આવ્યા છે, હાથ જોડો, જરા માંગલિક સાંભળી લો.
પેલાને માંગલિક ક્યાંથી ગમે, પણ જિંદગીમાં પ્રેમ કર્યો હોય તો ને. એણે ચા પીવાની એટલી બધી ટેવ હતી, ચાનું એવું વ્યસન હતું કે મરવાની છેલ્લી ઘડીએ પણ હજી એને ચા યાદ આવતી હતી. અને આમ પડ્યો ચા 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 ચા. મેં પેલાને કીધું, મેં કીધું માંગલિક બધું પછી, પેલા જલ્દી કરો, એને ચા પાઈ દો, નહીં તો આ ચા કરતો મરી જશે તો ક્યાંક ચાના છોડમાં જીવ તરીકે ઉત્પન્ન થશે. મેં કીધું જલ્દી એને પાઈ દે કે એની વાસના પૂરી થઈ જાય. તાબડતોબ એની ચા લાવવામાં આવી. જોજો, આ મેં બિલકુલ બનેલી સત્ય ઘટના મારી નજર સામે જોયેલી હું તમને કહી રહ્યો છું. એનો દીકરો એને ચા લઈને આવ્યો, કપ ભરીને ચા મૂકે છે એની સામે, એને પકડીને જરાક અડધા બેઠા કરવામાં આવ્યા. એનો દીકરો એને મોઢે આમ કપ માંડીને ચા પાય છે. અંદરનું શરીરનું તંત્ર એટલું ખડભડી ગયું હતું, શરીર કંઈ સંઘરવા તૈયાર નથી. અડધો કપ ચા પણ અંદર હજી માંડ ગઈ હશે, અને હજી તો આમ કપ પડ્યો છે. અડધો કપ પીતી ત્યાં તો કરતી ઉલટી કરી. એને ઉલટી સામે ચાનો કપ પડ્યો તો એમાં જ પડી. ઉલટી થાય છે, શરીર કંઈ સંઘરવા તૈયાર નથી. ઉલટી થયેલી ચા સામેના કપમાં પડી છે, પણ આની ચાની વાસના, જ્યાં ઉલટી પૂરી થઈ ગઈ એટલે પાછો પોતે જ હાથ લંબાવે છે કપ તરફ, ચા ચા. અને હું ઊભો છું અને ત્યાં એનો પ્રાણ નીકળી ગયો. હું તમને પૂછું છું કે મરીને ચાના ઝાડમાં ન જાય તો બીજે ક્યાં જાય? તમે મને કહો. જિંદગી પર સંસ્કાર એ ઘૂંટ્યા હતા, એને મળતી વખતે બીજું કંઈ સૂઝે જ નહીં. અને એની સામે મેં એવા પણ મૃત્યુ જોયા છે કે જે અદ્ભુત કહી શકાય. અમારા એક મહારાજ સાહેબ હતા, થોડાક વર્ષો પહેલા એમનો સ્વર્ગવાસ થઈ ગયો. જબરજસ્ત તપસ્વી, વર્તમાન તપની 100 ઓળી પૂરી કરેલી કાંતિ વિજયજી મહારાજ. હતું નગીનદાસ મંડપમાં પંચાસરાની સામે હું ભેગો હતો. ત્યાં ચાતુર્માસમાં ધીમે ધીમે પોઝિશન એટલી ખરાબ થતી ગઈ, ખાવા પીવાનું બધું બંધ થતું ગયું, બિલકુલ પથારીવશ હતા. નવકાર મંત્રના પ્રખર આરાધક અને ઉગ્ર તપસ્વી, ખૂબ શાસનના કામો કરેલા, એ બેભાન થઈ ગયા. છેલ્લા 2 દિવસ ટોટલ એ કોમામાં રહ્યા લગભગ. પણ અમે જોતા હતા કે જ્યારે બેભાન પણ હતા ત્યારે આમ પડ્યા હોય, પણ એના સબકોન્શિયસ માઇન્ડની અંદર નવકાર મંત્રનું સ્મરણ ચાલુ હતું. એ આમ બેભાન પડ્યા હતા, પણ એના આંગળીના વેઢા આમ ચાલ્યા કરતા હતા. જિંદગી પર આમ નવકાર જ ગણ્યા હતા એણે, આંગળીના વેઢાથી. એ બેભાનપણામાં પણ એનું શરીર આમ ચાલતું હતું. એ અમે ડોક્ટરને પૂછ્યું કે ડોક્ટર આ શું? ડોક્ટર જૈન હતા. એ કે કંઈ નથી મહારાજ સાહેબ, કે આપણે જિંદગીમાં જે લાખો નવકાર આમ ગણ્યા છે, અત્યારે એનું સબકોન્શિયસ માઇન્ડ એ નવકારની સાથે જોડાયેલું છે, અને એના કારણે એના શરીરની આ એક્ટિવિટી થોડી ચાલી રહી છે, એ નવકારના ધ્યાનમાં છે. અને ડોક્ટર ઇન્જેક્શન આપતા હતા, પ્રયત્નો ચાલુ હતા. વચ્ચે જરાક ભાનમાં આવ્યા, અને જ્યાં ભાનમાં આવ્યા એટલે આમ જેમ માણસ બબડતો હોય ને એમ બોલે. અમે અમારા કાને એમની પાસે લઈ ગયા. અમે શબ્દો મેં મારા સગ્ગા કાને સાંભળ્યા છે. બેભાન અવસ્થામાં પડેલા અરિહંત 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 અરિહંત, અને એમ કરતા કરતા એ મુનિરાજનું મૃત્યુ થઈ ગયું. ત્યાં મરતી વખતે કયો સંસ્કાર તમારામાં જાગૃત થશે જે જીવનભર સુધી ઘૂંટ્યો હશે તે? અને એટલા માટે કહું છું કે વિચાર કરી લેજો, માનવ જીવનમાં જે સંસ્કાર લઈને મરશો એ સંસ્કાર જન્માંતરમાં સાથે આવવાના છે. કયા સંસ્કાર લઈને મરવું છે બોલો? મૂકી દઉં છું. કયા સંસ્કાર? ચા પીવાના, ધંધો કરવાના, છોકરા રમાડવાના, નોટો ગણવાના? કયા સંસ્કાર લઈને મરવું છે? વિચાર કર્યો છે? આજથી શરૂ કરી દો. ધર્મ એટલે બીજું કંઈ જ નથી. આ સંસ્કારોને રૂઢ કરવાની ક્રિયા, એનું નામ ધર્મ છે. અને એટલા જ માટે ધર્મ કરવાનો છે એટલે બીજું કંઈ નથી કરવાનું. સંસ્કારોની ફેરબદલી કરી નાખો. અનાદિકાળના અશુભ સંસ્કારોને ઉખેડીને ફેંકી દેજો અને સારા સંસ્કારોનું વાવેતર કરીને એને સ્થિર કરી દેજો. જીવન ધન્ય બની જશે. બીજું કંઈ જિંદગીમાં કરવા જેવું નથી. આ એક જ કામ કરવા જેવું છે. રાગ અને દ્વેષ જેમ જેમ ઓછા થતા જાય તેમ તેમ પ્રવૃત્તિ કરવી, એટલી જ ભગવાનની આજ્ઞા છે. એ જ આપણો સાચો ધર્મ છે. ધર્મની આ સાચી આપણે સમજણ કેળવીએ, અને એ સમજણ કેળવીને આવો ધર્મ એ જ મારા કલ્યાણ માટે છે. કારણ કે આ ધર્મને બતાડનારા ભગવાન સર્વજ્ઞ હતા, વિતરાગ હતા, કરુણામૂર્તિ હતા અને અનંત શક્તિ સંપન્ન હતા. આવી 4 વિશેષતાઓ જેમને વરેલી હોય એવા પ્રભુનો બતાડેલો ધર્મ એકાંતે મારું કલ્યાણ કરનારો છે. આવી શ્રદ્ધાને મજબૂત બનાવજો. આ સમજણ અને શ્રદ્ધા સાથે જો ધર્મની આરાધના થશે તો એ ધર્મ આપણા આત્માનું કલ્યાણ કર્યા વિના રહેશે નહીં. આપણે સૌ કોઈ પુણ્યશાળી છીએ કે આપણને વિતરાગનું શાસન મળ્યું છે, કલ્યાણ કરાવો ધર્મ મળ્યો છે. એન્ટવર્પ જેવી વિદેશની ધરતી ઉપર રહીને પણ આવા પર્યુષણ પર્વ ઉજવવાના અવસર તમને જ્યારે મળ્યા છે ત્યારે
અને એ આરાધનાઓ તમે કરી રહ્યા છો, કેટલી તપશ્ચર્યાઓ ચાલી રહી છે, કેટલા બધા નાના મોટા ભાઈઓ બહેન રોજ ચાલે છે, રોજ નવા નવા ઉપવાસના પચખાણ થતા જાય છે, ખબર નથી પડતી કેટલી તપશ્ચર્યા છે સંઘમાં. આટલી તપશ્ચર્યાઓ થઈ રહી છે, આટલી ધર્મ આરાધનાઓ ચાલી રહી છે. એ બધાની સાથે જો થોડીક આ સમજણ અને શ્રદ્ધા ભળી જાય અને એ સંસ્કારો મજબૂત થઈ જાય તો આપણું કામ થઈ જશે. આપણો દરેકનો આત્મા આ શ્રદ્ધા અને સમજણને કેળવે, શુદ્ધ ધર્મની સ્પર્શના પામે અને એના દ્વારા આપણે એવું મૃત્યુ પામીએ કે જ્યાં જઈએ ત્યાં એ સંસ્કાર આપણી સાથે આવે, એ સંસ્કારના ગુણાકાર થાય અને ગુણાકાર થતા 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 જેમ શાલિભદ્ર એના આત્માનું કલ્યાણ કરી ગયા એમ આપણે પણ આપણા આત્માની પરમ અવસ્થાને પ્રાપ્ત કરીએ. આવી શુભ તક આપણને સૌને વહેલામાં વહેલી તકે મળે અને આપણો સૌનો આત્મા પરમાત્મા પદને પામે એવી શુભકામના સાથે અત્યારનું પ્રવચન પૂર્ણ થાય છે. ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનવંચિત ફલદાતાર સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.